ગણતરીના કલાકોમાં બેટરી ચોરીના 3 આરોપીને 1,72,000ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, સેક્ટર 2 અધિક પોલીસ કમિશનર આર.પી. બારોટ, ઝોન 5 મદદનીશ પોલીસ કમિશનર ડી.એચ. પટેલ, એલ ડિવિઝન, સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. બારડ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પટેલ, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પાટીલ, સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી જણાવ્યું જે અન્વયે હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ મોમાભાઈ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5CV0091 લઈ 3 ઇસમો ચોરીની બેટરી લઈ ઉત્તરાયણ મોટા વરાછા ગોપી ગામ રિંગ રોડ ખાતેથી પસાર થનાર છે। બાતમીને આધારે મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે।